નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ડીઆરપી એજ્યુકેશનમાં। આજે આપણે એક ક્વેશ્ચન જોવાના છીએ કે દવે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાર દ્વારા મુસાફરી કરે છે। દવે મુસાફરીની શરૂઆત 10:20 એટલે કે 10:20 AM કરે છે અને અંતિમ સ્થળે એ 1:40 PM પહોંચે છે। તો તેણે કાપેલું અંતર શોધો। તો અહીંયા મિત્રો ઝડપ, અંતર અને સમય એના આધારિત એક દાખલો આપેલો છે। અહીંયા તમને ઝડપ આપી દીધી છે 90 કિલોમીટર પ્રતિ કલાક અને તમને અંતર શોધવાનું કીધું છે। તો અંતર શોધવું હોય અને ઝડપ આપેલી હોય તો આપણી પાસે એક સૂત્ર છે, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય। એના આધારે જો અંતરને કરતા બનાવીએ તો અહીંયા અંતર બરાબર શું મળે? અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય। આપણી પાસે આવું સૂત્ર બને। હવે આની અંદર ઝડપ તમને આપેલી છે 90 કિલોમીટર પ્રતિ કલાક, પણ સમય ડાયરેક્ટલી તમને આપેલો નથી। તો અહીંયા સમય લાવવા માટે શું કરીએ? અહીંયા જે તમને સમયને શરૂઆતનો પોઈન્ટ અને અંતિમ પોઈન્ટ આપેલું છે એના આધારે આપણે સમયગાળો લાવી દઈએ કે કેટલા કલાક સમય અહીંયા લાગે છે। તો અહીંયા જુઓ મિત્રો, સૌથી પહેલાં તમને આપેલું છે કે 10:20 AM મુસાફરીની શરૂઆત કરે છે અને 1:40 PM એ અંતિમ સ્થળે પહોંચે છે। તો અહીંયા 10:20 થી 1:40 સુધી કેટલો સમય થાય છે, કેટલા કલાક થાય છે એ આપણે અહીંયા લાવવાનું છે। તો અહીંયા હું શું કરું? 10:20 થી 11:20 એક કલાક લઈ લઉં, 11:20 થી 12:20 બીજો કલાક અને 12:20 થી 1:20 ત્રીજો કલાક, એટલે કે 1:20 સુધી આપણે જોવા જઈએ તો 10:20 થી 1:20 સુધી 3 કલાક થાય અને 1:20 થી 1:40 સુધી બીજી 20 મિનિટ, એટલે કે અહીંયા ટોટલ સમયગાળો જોવા જઈએ તો ટાઈમ અહીંયા મળી જાય છે 3 કલાક અને 20 મિનિટ, બરાબર। 3 કલાક અને 20 મિનિટનો સમય અહીંયા મળે છે 10:20 AM થી લઈ અને 1:40 PM સુધી। હવે અહીંયા જુઓ, ઝડપ જે છે તમને આપેલી છે 90 કિલોમીટર પ્રતિ કલાક। તો અહીંયા એનો મતલબ એવો થાય કે અંતર કિલોમીટરમાં અને સમય જે છે એ કલાકમાં હોવો જોઈએ। તો અહીંયા તમને સમય મળે છે 3 કલાક અને 20 મિનિટ, એટલે કલાક અને મિનિટનું મિશ્રણ મળે છે। તો આપણે શું કરીએ? મિનિટને કલાકમાં કન્વર્ટ કરી દઈએ અને ટોટલ સમય કલાકમાં લાવી દઈએ। તો અહીંયા શું કરીએ? આ 3 કલાક એમના એમ રાખીએ અને 20 મિનિટને કલાકમાં કન્વર્ટ કરીએ। તો 20 મિનિટને કલાકમાં ફેરવવા હોય તો મિનિટને 60 વડે ભાગવાથી મિનિટ કલાકમાં આવી જાય। તો અહીંયા 20ને હું 60 વડે ભાગું તો 20/60 આટલા કલાક કહેવાય। આનું સાદું રૂપ આપીએ તો 20 તરી 60 થાય, તો અહીંયા આવી જાય 3, એટલે કે 3 વત્તા 1/3 કલાક કહેવાય। આનું સાદું રૂપ આપીએ આગળ તો 3 તરી 9 અને 1 10/3 થાય। આનો સરવાળો કરીએ અથવા તો લસા લઈને તમે સાદું રૂપ આપી શકો। 3 તરી 9 વત્તા 1 એટલે કે 9 ને 1 10, 10/3 અહીંયા લખી શકીએ આપણે। તો અહીંયા તમને સમય મળી જાય છે 10/3 કલાક, બરાબર। તો હવે સમય મળી ગયો અને ઝડપ તમને રકમમાં આપેલી હતી, તો અંતર લાવવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો ગણતરી સરળ બની જાય। અહીંયા આપણે લખીએ અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય। તો ઝડપ આપેલી છે 90 કિલોમીટર પ્રતિ કલાક અને સમય તમે અહીંયા લાવ્યા છો 10/3 કલાક। તો અહીંયા હું લખી દઉં 10/3। હવે આનું સાદું રૂપ આપીએ તો અહીંયા 30 તરી 90 થઈ જાય, 30 ગુણ્યા 10 કરીએ તો અહીંયા જવાબ મળે છે 300 કિલોમીટર। એટલે કે અહીંયા દવે જે મુસાફરી કરી એનું અંતર અહીંયા તમને મળે છે 300 કિલોમીટર। તો આ રીતે આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ। હવે ઓપ્શન પ્રમાણે જોવા જઈએ તો ઓપ્શન નંબર ડી એ આપણો સાચો જવાબ અહીંયા બની જાય છે।